ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં કરવામાં આવતો એક ખાસ એવા ઉપાય જે જો તમે સાચા મનથી એકવાર પણ કરો તો તમારું ઘર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે। હવે આવી રહ્યો છે આ ચૈત્ર માસનો છેલ્લા દિવસો, એક એવો દિવસ કે જ્યાં કરેલી નાની આવી એક સેવા તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવી શકે છે અને સંપૂર્ણ ચૈત્ર માસનું પુણ્યફળનો લાભ પણ મળે છે। મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે। આજે અમે તમને એવી એક ખાસ વસ્તુ વિશે કહીશું જે દાણા અને પાણી સાથે પક્ષીઓને આપશો તો નહીં માત્ર પંખીઓનો આશીર્વાદ મળશે પણ તમારા જીવનમાં આવી જશે સુખ, સમૃદ્ધિ અને દુઃખ દૂર કરવાની શક્તિ। વર્ષમાં માત્ર એક જ વાર આવો મોકો મળે છે। ચાલો આપણે સમજીએ એ દિવ્ય કાર્ય વિશે। ચૈત્ર માસના છેલ્લા દિવસોએ જ્યારે પક્ષીઓને દાણા અને પાણી આપો છો એ તો સાચે જ પવિત્ર કાર્ય છે, પણ સાથે આ એક ખાસ વસ્તુ પણ સાથે આપવી છે જેને આપણે શાસ્ત્રોમાં પણ બહુ મહત્વ આપવામાં આવ્યું છે। દરરોજ પક્ષીઓને દાણા અને પાણી આપવાથી શું થાય છે? શું છે આ ચમત્કારિક વસ્તુ? શા માટે ફક્ત ચૈત્ર માસના છેલ્લા દિવસે જ આપવી જોઈએ? અને કેવી રીતે આ ઉપાયથી દુઃખ અને સંકટ દૂર થઈ શકે છે? આપણા ઋષિમુનિઓ અને સંત મહાત્માઓના જણાવ્યા અનુસાર નિયમિત રીતે પશુઓ અને પક્ષીઓને દાણા પાણી આપવાથી મનુષ્યના જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓથી મુક્તિ મળી શકે છે। એક તરફ આપણે ભગવાનની કૃપાના પાત્ર બનીએ છીએ ત્યારે બીજી તરફ આપણે સારું આરોગ્ય અને સંપૂર્ણ ચૈત્ર માસનું પુણ્યફળનો લાભ પણ મળે છે। પક્ષીઓને દાણા આપવાના અનેક ફાયદા છે। આથી એવું માનવામાં આવે છે કે જો એકસાથે 1000 આત્મા તમને આશીર્વાદ આપે તો તમારું નસીબ જલ્દી બદલાઈ શકે છે। કારણ કે મિત્રો, જ્યારે તમે પક્ષીઓને ભોજન અને પાણી આપો છો ત્યારે તમને સાક્ષાત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે। જો તમે પક્ષીઓને એના મનના હિસાબે ભોજન કરાવો છો તો તમને જિંદગીનું બધું જ સુખ મળી શકે છે જેની તમને જરૂર છે। આથી મિત્રો, તમારે આ બધા જ ઉપાય કરવા જોઈએ। આવું કરવાથી તમે જલ્દી જ લેણામાંથી પણ બહાર આવી શકો છો। વિવિધ ધર્મશાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્રમાં પણ પક્ષીઓને દાણા આપવું એ ખૂબ મહત્વપૂર્ણ અને લાભદાયક કાર્ય ગણવામાં આવ્યું છે। હિન્દુ ધર્મ સિવાય મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં પણ પક્ષીઓને દાણા આપવાની વાત કહેવામાં આવી છે। મૂંગા પક્ષીઓને દાણા પાણી આપવું પર્યાવરણીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર પક્ષીઓને દાણા આપવાથી કુંડલીના ઘણા ગ્રહ દોષ દૂર થાય છે। પક્ષીઓને ભોજન અને પાણી આપવાથી ઘણા ગ્રહો મજબૂત બને છે અને શુભ પરિણામ આપે છે। સાથે જ જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે। તો મિત્રો, એ વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો। અને જો હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ચાલો આપણે જાણીએ કે પક્ષીઓને દાણા આપવાથી કયા લાભ થાય। પક્ષીઓને દાણા આપવાથી વ્યક્તિને માનસિક શક્તિ મળે છે અને તે યોગ્ય રીતે નિર્ણય લઈ શકે છે। રાહુની અપ્રિય અસર ઓછી થાય છે અને શુભ પરિણામો મળવા લાગે છે। પક્ષીઓને દાણા પાણી આપવાથી નવગ્રહોના અશુભ પ્રભાવ દૂર કરી શકાય છે, કારણ કે પક્ષીઓમાં નકારાત્મક પ્રભાવને કાબૂમાં રાખવાની અદ્ભુત શક્તિ હોય છે। જેમ કે કાળા કાગડાને ભોજન આપવાથી અનિષ્ટ અને શત્રુઓનો નાશ થાય છે અને શનિ ગ્રહ સાથે સંકળાયેલા અવરોધો શાંત થાય છે। બુધ ગ્રહની અશુભ અસરને દૂર કરવા માટે પોપટનું પાલન કરાય છે। આવા પક્ષીઓને દાણા આપવાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ મળે છે। સૂર્ય અને બુધ ગ્રહ પણ મજબૂત બને છે। જેમના જન્મ કુંડળીમાં સૂર્ય અને બુધ નબળા હોય
તેમણે દરરોજ પક્ષીઓને દાણા પાણી આપવા જોઈએ. આથી જિંદગીમાં આવતા અવરોધો દૂર થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે. ધન વૃદ્ધિ થાય છે. જો કોઈ વ્યક્તિ રોગથી પીડિત હોય તો તેને પક્ષીઓને દાણા જરૂરથી આપવા જોઈએ. આવા કાર્યથી પાપ અને દોષ નાશ પામે છે. રોગમાંથી રાહત મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિદ્યાર્થીઓએ પણ પક્ષીઓને દાણા આપવા જોઈએ. આથી શિક્ષામાં પ્રગતિ થાય છે અને એકાગ્રતા વધી શકે છે. પક્ષીઓને દાણા આપવાથી સંતાનની રક્ષા થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જે ઘરમાં દરરોજ પક્ષીઓને દાણા અને પાણી આપવામાં આવે છે ત્યાં ક્યારેય પણ ધન અને અન્નની કમી થતી નથી. ઘરમાં કકડાટ પણ નથી રહેતો. પક્ષીઓને દાણા આપવાથી સંકોટોથી પણ રક્ષણ મળે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પક્ષીઓને દાણા આપવાથી શુક્ર ગ્રહ મજબૂત બને છે. આથી નોકરી અને વ્યવસાયમાં પણ લાભના રસ્તાઓ ખુલ્લા થાય છે. ધન અને સમૃદ્ધિ વધે છે. જેમને કર્જના બોજમાં પીડા હોય તેમણે દરરોજ પક્ષીઓને દાણા આપવા જોઈએ. આથી તુરંત જ શક્ય હોય તેટલી રાહત મળે છે. પક્ષીઓને દાણા આપવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. હંમેશા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને બરકત રહે છે. ઘરની છત પર પક્ષીઓને દાણા આપવાથી ઘરના વાસ્તુદોષ પણ દૂર થાય છે. જ્યારે મંદિરમાં પક્ષીઓને દાણા આપવાથી અક્ષય પુણ્યફળ મળે છે. આવા લોકોને હંમેશા ભગવાનની કૃપા મળતી રહે છે. પક્ષીઓને દાણા પાણી આપવાના લાભ વિશે તમે જાણ્યું. અમે તમને માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે જીવજંતુઓ પ્રત્યે આપણું પણ કંઈક કર્તવ્ય હોય છે. તેમના માટે દાણા પાણીની વ્યવસ્થા કરવી એ આપણું કર્તવ્ય છે. તેમના માટે આપણી પાસે દયાભાવ હોવો જોઈએ. આ સાચું કલ્યાણ છે. જો આપણે પક્ષીઓને દાણા પાણી આપી રહ્યા છીએ તો આપણે એક રીતે સારા કર્મ કરી રહ્યા છીએ. અને ધર્મ કહે છે કે જો આપણે સારા કર્મ કરીએ તો તેનું પરિણામ હંમેશા સારું જ મળે છે. મિત્રો, આ નાનકડી, પવિત્ર સેવા માત્ર પંખીઓને દાણા પાણી ગોળ આપવા જેવી લાગે છે. પણ તેનું ફળ આવું છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. આ એક ક્રિયા તમારા જીવનમાં લાવશે શાંતિ અને સમૃદ્ધિના આ 7 આશીર્વાદ. તો મિત્રો, એ વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એક ઘરમાં શાંતિ. જ્યાં વિવાદ હોય ત્યાં શાંતિ આવશે. જ્યાં સતત કલેશ હોય, તુંતાણ હોય, સંબંધોમાં તણાવ હોય ત્યાં હરિચર્ચા અને સ્મિત ફરી પાછું આવશે. 2. ઘરનું સુખ ટકશે. ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને સુમેળ વધશે. માતા પિતા, પતિ પત્ની અને સંતાનો વચ્ચે સ્નેહનું વાતાવરણ ઊભું થશે અને ઘરમાં આનંદ ઊંડે બીજે નહીં પરંતુ દરેક ખૂણે ઝંખાશે. 3. આરોગ્યમાં સુધારો. નજર લાગવી હોય કે કોઈ ચિરકાળ બીમારી એ પંખીઓ ભગવાનના દૂત બનીને એ નકારાત્મક ઊર્જાને દૂર લઈ જાય છે. મન અને શરીર બંનેમાં આવશે આરામ. 4. સંતાન સુખ મળશે. જેમના ઘરમાં સંતાન સુખ નથી, તંદુરસ્ત સંતાનની ઈચ્છા છે કે સંતાન તરફથી દુઃખ હોય તેમાં સુધારો આવશે. સંતાન આજ્ઞાકારી અને સફળ બનશે. 5. વ્યવસાયમાં વૃદ્ધિ. રોકાયેલા કામ આગળ વધશે. નોકરીમાં પ્રમોશન, વેપારમાં લાભ, નવી તકો ખુલી શકે છે. જે રસ્તા બંધ લાગતા હોય ત્યાંથી આશ્ચર્યજનક સહારો મળી શકે છે. 6. ધનના દ્રોત ખુલી જશે. જ્યાંથી તમે ન સમજતા હોય એવા સ્ત્રોતથી પણ ધન લાભ થઈ શકે છે. ધંધામાં નવી ડીલ, જૂના પૈસા પાછા મળવા,
અટકેલી રકમ મળવી, નવો પગાર સુધારો બધું શક્ય બને છે. કર્જમુક્તિ થશે. ઋણ કે કરજ જે જીવન પર ભાર બનાવી બેઠું છે, ધીમે ધીમે તેનું નિવારણ થાય છે. નવો ઉધાર લેવાની જરૂરિયાત ટળે છે અને પૈસા ઉપર નિયંત્રણ સ્થાપિત થાય છે. ધાર્મિક અને આધ્યાત્મિક મહાસત્કર્મ પુણ્ય વધે છે. હિન્દુ ધર્મ અનુસાર ભૂખ્યા તરસ્યા જીવોની સેવા કરવી એ મહાપુણ્યનું કામ છે. એવા કર્મો ભવિષ્યમાં આપણે સારું ફળ આપે છે. અહિંસા પરમ ધર્મ. અહિંસા એટલે કોઈ જીવને પીડા ન આપવી. ભૂખ્યા પક્ષીઓને ખોરાક આપવો એ અહિંસાનું જીવંત ઉદાહરણ છે. કર્મફળ સિદ્ધાંત પ્રમાણે જેમ તમે અન્ય જીવો માટે શ્રદ્ધા અને દયા દર્શાવો છો, તો બ્રહ્માંડ એ તમારા માટે સારું ફળ તૈયાર કરે છે. માનસિક શાંતિ અને તૃપ્તિ. જ્યારે પણ તમે નિસ્વાર્થ સેવા કરો છો, ત્યારે એક અનોખી શાંતિ અનુભવો છો. પક્ષીઓ આપેલા દાણા ખાતા કે પાણી પીતા હોય ત્યારે તેને જોઈને તત્કાળ આનંદ, સંતોષ અને આંતરિક શાંતિ મળે છે. તે તમારા અંદર કરુણા અને સંવેદના જેવી ગુણોનો વિકાસ કરે છે. પર્યાવરણીય લાભ. મોટા શહેરોમાં ઘણી જગ્યાએ પક્ષીઓને કુદરતી ખોરાક મળતો નથી. જો આપણે તેમને દાણા આપીએ છીએ તો તે જીવિત રહે છે, જે પર્યાવરણ માટે પણ જરૂરી છે. પક્ષીઓ પરાગ સંચાર, જીવાણુ નિયંત્રણ અને કુદરતી ઇકોસિસ્ટમ જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. ડોપામીન અને ઓક્સિટોસિન હોર્મોન સેવા, દયા દર્શાવવાથી શરીરમાં ડોપામીન અને ઓક્સિટોસિન વધવા લાગે છે, જે ખુશી અને શાંતિ આપે છે. મનોબળ અને પોઝિટિવ વિચારો. રોજ સવારે દાણા પાણી આપવાથી દિવસની સારી શરૂઆત થાય છે અને મન પણ પોઝિટિવ રહે છે. આર્થિક રીતે વ્યાજબી અને સરળ સેવા. દરેક વ્યક્તિ આ સેવા ખૂબ ઓછી કિંમતમાં કરી શકે છે. માત્ર થોડા દાણા અને પાણીથી અનેક અબોલ મૂંગા પંખીઓને જીવાડી શકાય છે. તેના માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવાની જરૂર નથી. ઘરના છાપરા, બાલ્કની કે જમણવાની જગ્યાએ પણ આ સેવા થઈ શકે છે. શાસ્ત્રીય ઉલ્લેખ. ગ્રંથો જેમ કે ગરુડ પુરાણ, પદ્મપુરાણ અને મહાભારત વગેરેમાં પણ પંખીઓ તથા અન્ય જીવજંતુઓને દાન આપવાનો ઉલ્લેખ છે. એક કહેવત પણ છે, અન્નદાન મહાદાન, જેમાં પંખીઓને આપેલું અન્ન પણ આવે છે. શ્રદ્ધાનો દિવસ છે. આ છે સેવા અને કરુણાનો દિવસ. અને આજના દિવસે જો તમે પક્ષીઓને દાણા, પાણી સાથે એક ખાસ વસ્તુ આપી દો, તો દુઃખ દૂર થાય છે, ગૃહદોષ શાંત થાય છે અને જીવનમાં અશાંતિ સ્થાન છોડીને શાંતિને આમંત્રિત કરે છે. પણ પ્રશ્ન એ છે, શું છે એ ખાસ વસ્તુ? શું છે એ રહસ્ય જે વેદો અને પુરાણોમાં પણ ઉલ્લેખિત છે? તો મિત્રો, એ વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. અને જો હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચૈત્ર માસના છેલ્લા દિવસો. પક્ષીઓને દાણા, પાણી સાથે ગોળ આપવાનો. ગોળ એટલે મીઠાશ, ગોળ એટલે સકારાત્મકતા. જ્યારે તમે ગોળ સાથે દાણા અને પાણી અપાવશો, ત્યારે એ પંખીઓ તમારું સંદેશો લઈ જાય છે સીધા બ્રહ્માંડ સુધી. અને તમારી પ્રાર્થનાને મજા આવે છે એક નવી ઊંચાઈ. ઘરમાં શાંતિ નથી, મનમાં ભય છે, ઘરમાં કલેશ છે, તો આજે જ દાણા, પાણી અને ગોળ ભેગા કરીને નજીકના વૃક્ષ નીચે અથવા ઘર આંગણે પક્ષીઓને અર્પણ કરો. આ નાનકડી સેવા આપશે તમને ચૈત્ર માસનું સંપૂર્ણ ફળ અને નવા વર્ષની શરૂઆત કરશે શુભ આશીર્વાદથી. મિત્રો, ભગવાનના આ મહિનોમાં એક પવિત્ર કાર્ય કરીને આપો તમારા જીવનને શાંતિ અને સફળતાનો આશીર્વાદ. તમે જ્યારે પક્ષીઓને દાણા અને પાણી આપો છો, એ તો સાચે જ પવિત્ર કાર્ય છે.
પણ સાથે આપો થોડીક તુલસી અને ગોળ. તુલસી, જેનું દરેક પાંદડું ભગવાન વિષ્ણુને પ્રિય છે, અને ગોળ, જે મીઠાશ અને પવિત્રતા બંનેનો પ્રતીક છે. જ્યારે તમે આ ત્રણેય વસ્તુઓ, દાણા, પાણી અને ગોળ સાથે તુલસીના પાન-ઈઓને અર્પણ કરો છો, ત્યારે એ માત્ર પક્ષીઓને ભોજન નથી, એ એક શક્તિશાળી યજ્ઞ બની જાય છે. એ પંખીઓ તમારા ઘરના દુઃખ અને પાપ લઈને ઉડી જાય છે. એ આશીર્વાદના પંખીઓ બનીને પરમાત્મા સુધી તમારી ભક્તિ પહોંચાડે છે. આ ઉપાયથી તમને તરત જ સારી નોકરી મળે છે અને દેવામાંથી પણ મુક્તિ મળે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય ભક્તો, કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. તમારો દિવસ શુભ રહે મિત્રો.